સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 55 તારીખ આજે 9 ડિસેમ્બર 2024. આપણે આ અધ્યાયને વિશે અત્યારે ગોપીનાથજી મહારાજની જે મૂર્તિની સ્થાપના એ જોઈ લીધી. હવે એની આગળ જોઈએ. તે દિવસ આપણે જોયું કે ભગવાને બધાને પોતપોતાના ઘરે મોકલ્યા. દુર્ગનગરમાં વર્તતા બીજા બધા ભક્તો પરમાનંદને પામ્યા. હે નૃપ, તે દિવસને આરંભીને ભગવાન શ્રી હરિ દેહયાત્રા માત્રમાં પણ તીવ્ર વૈરાગ્યને આશરીને જળભરતની પેઠે નિષ્પૃહપણે વર્તવા માંડ્યા. ભગવાન ધામગમન તરફની તૈયારી શરૂ કરવા માંડ્યા. એટલે દેહયાત્રા હવે અટકાવવાની છે, પોતાના ધામ તરફ જવાનું છે. એટલે ભગવાને જે આ લોકનું જે છે તે બધું, આમ તો ભગવાનને તો બધું નિષ્પૃહ જ હતા ભગવાન તો, પણ આ આપણે ભગવાન પોતાના ઉદાહરણથી આપણે સમજાવે છે કે આ લોકમાં જેટલું જે પણ કંઈ કરો, એ જે કંઈ કરેલું છે તે કરેલું બધું છેલ્લે મૂકીને જવાનું છે. એટલે મૂકવાની તૈયારી જોડે જ બધું કરવાનું છે. કોઈ પણ જગ્યા પર હેત બંધાઈ જાય, માયા બંધાઈ જાય, પ્રીતિ થઈ જાય અને એ બંધનકારી થઈ જાય તમારી ક્રિયા કે તમારી જે કોઈ ઉપલબ્ધિ, તો એ તમારા માટે જન્મ મરણનું કારણ બની શકે છે. એટલે જે પણ કંઈ કરો નિષ્પૃહપણે વર્તો અને એને ત્યાગ રાખવાની પૂરેપૂરું વૃત્તિ રાખો. બરાબર, આજે કર્યું સાંજ પડી ભૂલી જાઓ. કેવી રીતે? તો સંસાર જે છે તે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય ભગવાન કેવી રીતે કરે છે નિર્મોહી થઈને, એનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત તમારે આ લોકમાં જોવું હોય તો નાના છોકરાઓ જ્યારે કોઈ રેતીવાળી જગ્યામાં જાય અને એ જે વેળું એનાથી ભગવાનની મૂર્તિ બનાવે, મકાન બનાવે, નાની નાની ઝીણી ઝીણી બધી સામગ્રીઓ એનાથી બનાવે, આખો દિવસ મહેનત કરે અને સાંજ પડે એટલે બધા છોકરાએ તોડીને પાછા લાતી કરીને નીકળી જાય ત્યાંથી. બુદ્ધિશાળી માણસ હોય તો જોઈ કે આ લોકોએ આખો દિવસ આ બનાવવામાં આટલી મહેનત કરીને સાંજ પડીને લાત પડી અને બધું તોડી ફોડીને નીકળી ગયા. કેમ? એ લોકો બનાવતા હતા કેના માટે? રમત માટે. અને તોડ્યું એ પણ રમત માટે. એટલે પરમાત્મા આ પ્રમાણે 14 લોકના બ્રહ્માંડની રચના કરે છે, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે, સમયસર એની સ્થિતિ રાખે છે અને સમયસર એનો પ્રલય કરીને ભગવાન નિર્મોહી થતા નીકળી જાય છે. સુવર્ણની દ્વારકા ભગવાને આ પ્રમાણે જ બનાવી, ઉત્પન્ન કરી, સમુદ્રમાંથી જ ઉત્પન્ન કરી. અને પછી ભગવાનને થયું કે હવે અમે જવાના છે, તો ધામ જવાના હતા. એટલે દ્વારકાવાસીઓને કહી દીધું કે ભાઈ અઠવાડિયાને 5મે દિવસે અમે ધામમાં જઈશું, 5મે દિવસે આ દ્વારકા ડૂબી જશે. એટલે તમે બધા પોતપોતાના હિસાબે પોતાનો રસ્તો કરી નાખજો. ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રમાં તમને શ્રીમદ ભાગવતમાં જેટલો આનંદ આવે એટલો ભગવાનના જીવનમાં આનંદ ન હતો. એ સમજો, આ સમજવા જેવું છે કે તમારા જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ હોઈ શકે, પણ તમારા જીવન ચરિત્રને સાંભળીને સામેવાળા વ્યક્તિને આનંદ થવો જોઈએ, મોટિવેશન મળવું જોઈએ, એ કંઈ શીખીને જવો જોઈએ. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણના અવતારની લીલાની શરૂઆત જ તમે જોવો તો જેલથી આરંભીને છેક છેલ્લે એમના આખા કુટુંબનો નાશ થયો ત્યાં સુધી તમે જુઓ, તેમાં ઘણા બધા ઉતાર ચઢાવ 125 વર્ષમાં દેખાય તમને. અને ભગવાને છેલ્લે અંતિમ લીલા કરી ત્યારે પણ કંઈ ભગવાને આમને આમ દેહ નહીં છોડ્યો, પીડાએ સહિત દેહ છોડેલો છે. પેલા પારધીને સંકલ્પે કરીને ભગવાને બોલાવ્યો અને એણે પાણીને વિશે પગની બાણ માર્યું અને એ ભગવાનને આર પાર સોંસરું નીકળી ગયું અને ભગવાને દેહ ત્યાગ કર્યો. અને એ પહેલાં બધા યદુવંશીઓ લડીને મરી ગયા. દ્વારિકા આખી પાછી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. તો તમે જોવો તો ભગવાનના જીવનકાળ દરમિયાન જે કંઈ ઘટનાઓ ઘટી, ભગવાનના બાપા જીવતા હતા વસુદેવજી, સમજો. એટલે વસુદેવજીના જેટલા પણ દીકરા થયા તે બધા એના સામે જન્મ થયો અને બધા એની સામે જ ગયા. અને વસુદેવજીએ પછી દેહ ત્યાગ કર્યો. એટલે આપણે એ ભગવાનના ચરિત્રોને સાંભળીએ શ્રીમદ ભાગવતમાં તો આપણે આનંદ થાય ભગવાનની દરેક લીલામાં. પણ ભગવાનના જીવનમાં એટલો સુખ કે એટલો આનંદ કે તમને જે લૌકિક દ્રષ્ટિએ જોવા જાવ તો એટલું સુખ હતું નહીં.
પણ ભગવાન પોતે એમાં આનંદ માનતા હતા એટલે તમને આનંદ આવે છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જીવનમાં ઉતાર ચઢાવ દરેકના જીવનમાં આવે, પણ તમે એને કેવી રીતે ટેકલ કરો છો, કે તમે એને કેવી રીતે લેવ છો, કેટલા ગંભીરતાથી સ્વીકારો છો અને કેટલા ગંભીરતાથી સંઘર્ષપૂર્ણ રીતે એને સ્વીકારીને એક્સેપ્ટ કરીને ફાઇટ કરીને એને પાછા છોડો છો. એ તમારો જેટલો પાવર એટલું તમારું જીવન જે છે તે આનંદમય લાગે અને બીજા માટે એ મોટિવેશનલ બની જાય. બાકી તમે એમ વિચારો કે બધાનું જીવન એક સરખું જાય, કે જીવનમાં ઉતાર ચઢાવ આવે જ નહીં, કે જીવન એકદમ સીધી લાઇનની વાત છે. ના, જીવન એટલે તમારો કાર્ડિયોગ્રામ જ છે. એમાં ઝીગઝેક લાઈન જ આવે. સીધી લાઈન થાય તો એ જીવન ન કહેવાય, એ મૃત્યુ થઈ ગયું. કાર્ડિયોગ્રામ કોઈ જોયો છે? ઇકો કાર્ડિયોગ્રામ. ઇકો કાર્ડિયોગ્રામ આમાં આવે અને જે સીધી લાઈન પડે એ મૃત માણસની પડી જાય. એટલે જેનો કાર્ડિયોગ્રામ સીધો આવી ગયો એટલે સમજી જાય ડૉક્ટર કે આ ગયો, મરી ગયો. એટલે જીવન છે ને એનું નામ જ ઇકો કાર્ડિયોગ્રામ છે. એ આમ ઝીગઝેક જ ચાલવાનું. એમાં સીધી લાઈન આવે એટલે સમજી લેવાનું મરી ગયા તમે. આઈડિયા આવી ગયો તમને? એટલે એવી કોઈ દિવસ ઈચ્છા નહીં રાખતા કે આ જીવન જેમ ચાલે છે તેમનું તેમ જ ચાલવાનું છે. એમાં ઘણા બધા સંઘર્ષો, ઘણા બધા ઉતાર ચઢાવ, આ તે બધું આવવાનું જ છે. અને એને ટેકલ કરીને તમારે તમારો ધ્યેય જે છે તે સિદ્ધ કરવાનો છે. ત્યારે જ તમારું ચરિત્ર જે કંઈ છે, જીવન ચરિત્ર, તે બીજા માટે મોટિવેશનલ થશે. બાકી બીજું બધું તમે કરી શકો, પણ એ પ્રમાણે જીવવું, સાધુતા લાવવી બહુ કઠણ છે. અઘરું કામ કપરું કામ આ છે. બરાબર? બાકી તમને લાગે બધા બહારથી સુખી, પણ એકચ્યુઅલી તમે કોઈના પણ જીવનમાં ડોક્યું કરીને જોવ તો કોઈના જીવનમાં એટલું સુખ નથી હોતું જેટલું તમને બહારથી દેખાય છે. દરેક જીવ અહીંયા આવેલો કંઈ ને કંઈ, કોઈને કોઈ વાતથી, આદિ વ્યાધિ ઉપાધિથી પીડાતો હોય ને હોય જ. બરાબર? એટલે તમારે યુ શુડ લુક આફ્ટર યોર બિઝનેસ, હી શુડ લુક આફ્ટર હિઝ બિઝનેસ એન્ડ ધે શુડ લુક આફ્ટર ધેર બિઝનેસ. બધા પોતપોતાનો ધંધો જે છે તે સંભાળે છે. બરાબર? નથિંગ પર્સનલ, જસ્ટ બિઝનેસ. સમજી ગયા? એટલે આમાં એવું જ છે. બરાબર? કોઈ મા બાપ થકી દુઃખી છે તો કોઈ મા બાપ નથી તો દુઃખી છે, કોઈ બૈરી થકી દુઃખી છે તો કોઈ બૈરી નથી તો દુઃખી છે, કોઈ છોકરા થકી દુઃખી છે તો કોઈ છોકરા નથી તો દુઃખી છે, કોઈ મિત્ર થકી દુઃખી છે તો કોઈ મિત્ર નથી તો દુઃખી છે, કોઈ રૂપિયાથી દુઃખી છે તો કોઈ રૂપિયા નથી તો દુઃખી છે. પણ દુઃખી બધા છે. દુઃખના કારણ બધાના અલગ અલગ છે. એટલે દુઃખના કારણ શોધવા એના કરતાં સુખનું કારણ ભગવાન જે છે એ શોધી લેવા, અને એ બાજુ તમારે બધું ટેકલ કરવાનું છે. એ બધું મેનેજેબલ છે. તમને પેઇન થાય ને શરીરમાં, તો પેઇન માટે ડૉક્ટર શું આપે તમને ખબર છે? હા, પેઇન કિલર કહે એને, પણ એકચ્યુઅલી એ તમારો પેઇન મેનેજ કરતો હોય. પેઇન કોઈ દિવસ કિલ નહીં થાય. બરાબર? એકચ્યુઅલી મેડિકલ ભાષામાં પેઇન કિલર નામનો કોઈ શબ્દ જ નથી. બરાબર? અમારામાં જે ફાર્માસ્યુટિકલ લેંગ્વેજમાં આવે તો શું આવે ખબર? ડ્રગ્સ એટલે નોન સ્ટીરોઇડ, એનસેઆઈડી એટલે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ ફોર મેનેજમેન્ટ ઓફ પેઇન. જે અમારા ફાર્માસ્યુટિકલના સ્ટુડન્ટ હોય તો એવી રીતે બોલે, મેનેજમેન્ટ ઓફ પેઇન. એટલે એ પેઇનને મેનેજ કરે છે, પેઇનને દૂર કરતું નથી. બરાબર? તમે આ બામ લગાવો, એ બામ શું છે? તમે બામ લગાવો ને, માથું દુખે છે, એ બામ શું છે? બામ કઈ થિયરી પર કામ કરે છે? કોઈને ખબર છે? બામ છે કાઉન્ટર ઇરિટન્ટ. શું છે? કાઉન્ટર ઇરિટન્ટ. એટલે બામને કાઉન્ટર ઇરિટન્ટ કહેવાય મેડિકલની ભાષામાં. એટલે શું કરે છે ખબર જ તમને? તમને જે દુખાવો થયો ને જે જગ્યા પર, તમે એ જગ્યા પર બામ ઘસો ને તો બામ તમે જોજો હંમેશા બહુ તીવ્ર આવે, ઉત્તેજક આવે. એનાથી તમને ત્યાં એકદમ ચચરાટ થઈ જાય કે એકદમ પેલું કેવું આમ પેલું અનકમ્ફર્ટેબલની તો નહીં લાગે, પણ તમને એવું લાગે કે બધું અંદર એકદમ તમને પેલું મસાલો લગાવેલો હોય કે એવું કંઈ હોય ને એવું લાગે, ઇરિટેશન થાય એવું લાગે. હવે એ બામના ઇરિટેશનને કારણે તમે તમારું ઓરિજિનલ જે દુઃખ છે ને, પેઇન, દર્દ જે છે ને તે ભૂલી જાઓ છો. કેમ? પેલું ચચરાટ થાય જ ને, એટલે તમારા અંદર સેન્સ જે છે તેને એવું લાગે છે કે આ ચચરાટ થઈ, એટલે પેલો દુઃખ, તમારું દર્દ જે છે, પેઇન જે છે એ તે સમયે તમે એટલે પછી ભૂલી જાઓ. પેટમાં દુખે ને
તો પેલું જીવન મિક્સચર લગાવે ને એનાથી પેલું ઠંડુ ઠંડુ લાગે ને એ પણ કાઉન્ટર ઇરિટન્ટ છે, બરાબર. એટલે એ પેઇન મેનેજ કરે છે તમારો કાઉન્ટર. કાઉન્ટર ઇરિટન્ટ એટલે શું? કાઉન્ટર ઇરિટેશન એટલે એની સામે પાછું કાઉન્ટર બીજું ઇરિટેશન કરે છે. એમ આપણે કહીએ ને એન કાઉન્ટર કરી નાખ્યું, એવું એક્ઝેક્ટ એની ઓપોઝિટ કામ કરે છે કે ભાઈ તું આ દુખાવો કરે છે તો હું કંઈ બીજું એવું આપું જેનાથી દુખાવો થાય. કોઈને ઝેર ચડે તો એને દવા તરીકે શું આપવામાં આવે? ઝેર જ આપવામાં આવે. સમજો. વોટ ઇઝ વેક્સિન? વેક્સિન શું છે કે તમારે અંદર જે કોઈ વાયરસથી કે જે કોઈ બેક્ટેરિયાથી કે જેનાથી જે કોઈ રોગ થતો હોય એના અમુક ટકા વાયરસ કે બેક્ટેરિયા તમારા બોડીની અંદર ઇન્જેક્ટ કરી દેવામાં આવે એટલે તમારી એન્ટીબોડી, એ બોડી જે છે તે એન્ટીબોડી બનાવે. એટલે પેલો રિયલ વાયરસ કે બેક્ટેરિયા જ્યારે તમારા શરીર પર એટેક કરે તો પેલી વાયરસ એક્ટ કરે, એટલે પેલી વેક્સિન એક્ટ કરે. એટલે પ્રકૃતિનું કામ કરે છે. ઝેરનું મારણ ઝેર જ છે. એટલે આ બધું તમે પ્રકૃતિમાંથી સમજી જાઓ તો તમને મોહ નહીં થાય. તમને થાય કે આ બધા દિવસો જાય છે ને રાત જાય છે, રાત જાય છે ને દિવસો જાય છે. હું મારું કામ કરું છું, બીજા એનું કામ કરે છે, બરાબર. અને અમુક એવા પણ છે જે કંઈ નહીં કરતા પણ એ પણ કંઈ ને કંઈ કામ તો કરે જ છે. પેલો ઘનશ્યામ કહેતો હતો ને આપણે ત્યાં આવીને કે ભાઈ દુનિયામાં દરેક પ્રકારના માણસ હોય. એ કહે કે કોઈ ખરાબ છે તો પછી એ બોલવા જતો તો કોઈ સારું છે, પણ મેં બોલ્યું કોઈ ખરાબ છે તો કોઈ વધારે ખરાબ છે. સારું તો અત્યારે કોઈ મળતું જ નથી. એટલે હવે આપણે એમાંથી એ ટેકલ એ નક્કી કરવાનું કે ખરાબ છે કે વધુ ખરાબ છે, તો ઓછા ખરાબને પકડવાનું એમ. કારણ કે સારા તો હવે મળવાના નથી, બરાબર. એટલે કોઈ ખરાબ છે તો કોઈ વધારે ખરાબ છે, તો આપણે ઓછા ખરાબને પકડવાનું. સમજ્યા? કારણ કે જીવન તો આમ જ ચાલવાનું છે, કોઈ સારો મળવાનો જ નથી. કારણ કે એ સારાવાળો સમય તો પૂરો થઈ ગયો, બરાબર. એ આપણા બાપાના સમયમાં સારા માણસ અને ખરાબ માણસ કેવાય એ વ્યાખ્યા થતી હતી. હવે તો ખરાબ અને ખરાબમાં વ્યાખ્યા કરવાની તમારે, કે ઓછો ખરાબ કયો અને વધારે ખરાબ કયો. જો પહેલાં શું હતું? વગર પૈસે કામ કરે એટલે પૈસા લે એ ખરાબ કહેવાતો હતો. હવે અત્યારે પૈસા લઈને પણ કામ કરવો જોઈએ તો એ સારો કહેવાય. સમજી ગયા? નહીં તો પૈસા લઈને કામ નહીં કરે એ ખરાબ કહેવાય અત્યારે. એટલે અત્યારે બધી વ્યાખ્યાઓ બદલાઈ ગઈ, અકોર્ડિંગલી ટાઈમ પ્રમાણે બદલાયા કરે, બરાબર. એટલે આવું છે. મોહ માયા બહુ કરવી નહીં, દુનિયા આવી જ છે ને આવી જ રહેવાની છે. ચાલો. જળ ભરતની જેમ નિષ્પૃહપણે ભગવાન એને છોડવા માંડ્યા કે હવે આ બધા મંદિરો બધું બની ગયું. સમજો કર્મયોગી પણ હું ભગવાને બતાવ્યું કે આટલા 6 મંદિરો બનાવ્યા, આખા ભારત વર્ષને વિશે ભગવાને વિચરણ કર્યું, આટલી બધી સભાઓ કરી, આટલા બધા હરિભક્તો કર્યા, આટલો બધો સત્સંગ સમાજનો પ્રચાર કર્યો, તો પણ છેલ્લે ભગવાન નિષ્પૃહ થઈ ગયા. એટલે કરતા થકા અકર્તા પણ હું આ કરવાનું છે, મેં કર્યું, હું કરું એવું બધું કંઈ હોતું નથી, બરાબર. આપણે કંઈ કરતા નથી અને આપણે કંઈ કરી શકવા માટે શક્તિમાન પણ નથી. એટલે ભગવાનની ઈચ્છાથી જે કંઈ થાય એ કર્યા કરવાનું. ભગવાન કરતા કાર્યતા છે અને એને કરીને ભૂલી જવાનું તરત. પછી બીજું શું કરવાનું એ વિચારવાનું. જે થયું કે જે થઈ ગયું એના વિશે લાંબુ વિચારવાનું નહીં તો પછી અહંકાર આવી જાય, અભિમાન આવી જાય. જે થઈ ગયું એને ભૂલી જાઓ. હવે બીજું શું કરવાનું છે તેની ઉપર ફોકસ કરો. તેમ ફોકસ કરતા જશો તો નાના કામ થયા કરશો તમારા, બરાબર. અને એ નાના કામ થઈને તમે છેલ્લે જીવનના એન્ડમાં જોશો ને તો ઘણા બધા કામ થઈ જશે. મેં તમને સચિન તેંડુલકરનું ઉદાહરણ આપેલું. સચિન તેંડુલકરને એક બહુ ગંદી આદત હતી. એ જે જગ્યા પર રમે ને પછી સેન્ચુરી મારે ને પછી એના ગુરુને આચરેકર સાહેબને ફોન કરે, સર હાઉ આઈ પ્લે ટુડે, બરાબર. હાઉ ડીડ આઈ પ્લે ટુડે એમ પૂછે રોજ જ. આચરેકર કે નોટ એટ પાર, કાયમ જ કહે નોટ એટ પાર. તેંડુલકર વિચાર કરે કે આ હું આટલી જોરદાર પર્થમાં સેન્ચુરી મારી દીધી, આફ્રિકામાં સેન્ચુરી મારી દીધી, ઇંગ્લેન્ડમાં સેન્ચુરી મારી દીધી, તો પણ આ ભાઈ આવું જ કંઈ નોટ એટ પાર, બરાબર. પછી જ્યારે એની કેરિયર પૂરી થઈ ત્યારે કહ્યું કે યુ હેવ ડન વન્ડરફુલ જોબ. ત્યાં સુધી ન કહ્યું કે યુ હેવ ડન વન્ડરફુલ જોબ. કેમ? એને ખબર હતી કે જે દિવસ હું એને એમ કહી દઈશ ને કે યુ હેવ ડન વન્ડરફુલ જોબ ઓર યુ આર ડુઈંગ વન્ડરફુલ જોબ, તે દિવસથી એને સેટિસ્ફેક્શન આવી જશે, તો પછી એનાથી વધારે સારું કરી નહીં શકે. એટલે એ કાયમ માટે એને એક પ્રકારની ઓછપ કે અસંતોષની લાગણી જે છે એમાં જીવતો રાખતા હતા કે ભાઈ નોટ એટ પાર. હજુ મારી જે એક્સપેક્ટેશન છે નોટ અપ ટુ માય એક્સપેક્ટેશન. એટલે સચિન છેલ્લે દિવસ સુધી કંઈ ને કંઈ શીખતા રહ્યા. સમજો એમ જીવન જે છે આવું જ છે. આપણે કંઈ ને કંઈ છેલ્લે સુધી શીખવાનું છે. છેલ્લે બધું છોડીને ચાલ્યા જવાનું છે ભગવાન પાસે.
ભગવાનને કહેવાનું તમે આ જીવન આપ્યું, કોશિશ કરી કે અમે એને સારી રીતે જીવી શકીએ, તમારા માટે જીવીએ, તમારા લાયક જે કોઈ કર્મો એ કરીએ અને તમને સમર્પિત કરીએ અને છેલ્લે તમારી પાસે આવી જઈએ એમ કરીને જય સ્વામિનારાયણ કરીને છોડી દેવાનું છે. અહીંયા કંઈ પણ પકડવાનું નથી, બધું છોડવાનું જ છે. એટલે બહુ મોહ રાખવાની જરૂર નથી. કોઈ વસ્તુ ઇઝીલી છૂટી જાય કે કોઈ છોડાઈ દે કે કાળે કરીને છૂટી જાય તો એનો કંઈ બહુ અફસોસ કરવાનો નથી. અહીંયા આ જીવનમાં એવું કંઈ ગંભીર હોતું નથી કે એને છૂટવાથી કે એના જવાથી કોઈ વ્યક્તિના કે કોઈ વસ્તુના છૂટવાથી દુઃખી થવું જોઈએ. આપણે દુઃખી થઈએ છીએ તો આપણે અજ્ઞાને કરીને થઈએ છીએ, બાકી એવું કંઈ ગંભીર થવા જેવું નથી કે આ છૂટી ગયું ને આ રહી ગયું. 4,000 રૂપિયાનું તોલો સોનું વેચી નાખેલું, 80,000 ભાવ છે તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. 80,000 ભાવ હતો તો પણ નહીં વેચતે તો એટલું ને એટલું જ હતું, અને 4,000માં વેચી નાખ્યું તો તે સમયની જરૂર પ્રમાણે વેચી નાખ્યું. વાત પૂરી થઈ. જીવન છે. કાલે 1,80,000 થશે તો પણ વેચતે કે ન વેચતે મને શું કામમાં આવશે? કે જેણે વેચ્યું એને શું કામમાં આવ્યું હશે અને ન વેચે તો એને શું કામમાં આવ્યું? મૂકીને બીજા માટે જ જવાનું છે. સમજી ગયા? એટલે એવું દુઃખી નહીં થવાનું કે બહુ સસ્તામાં વેચી નાખેલું ને પછી ભાવ વધી ગયો તો હું રહી ગયો. એવું કોઈ રહી નહીં જતું. જેના ભાગ્યમાં જે હોય તેને મળે જ છે. બરાબર? ચાલો હવે આગળ. તે જ વર્તનને નિરૂપે છે. ભગવાનનું વર્તન જે નિષ્પૃહ થઈ ગયા વૈરાગ્યવાન જીવન કેવું હોય તે. જે શ્રી એટલે શ્રીહરિ કોઈ દિને કિંચિત જમતા તો કોઈ દિને કાંઈ પણ નહીં જમતા તો કોઈ દિવસે ફળ માત્ર અલ્પને જમતા તો કોઈ દિવસે અન્ન માત્ર અલ્પને જમતા તો કદાચિત પત્ર માત્રને તો કદાચિત જળ માત્રને તો કદાચિત વાયુ માત્રને જમતા થકા વર્તવા લાગ્યા. ભગવાને હવે શરીર છોડવાની તૈયારી ચાલુ કરી દીધી. બરાબર? શું કર્યું કે ભાઈ કોઈ દિવસ જમે, કોઈ દિવસ ન જમે, કોઈ દિવસ ફળ, કોઈ દિવસ અન્ન માત્ર અલ્પ જમે, કોઈ દિવસ પત્ર, કોઈ દિવસ જળ, કોઈ દિવસ એટલું વાયુ ભક્ષણ કરીને જીવતા હતા ભગવાન. જો આ વૈરાગ્યની નિશાની છે. બધા કહે ને બહુ વૈરાગ્ય, બહુ વૈરાગ્ય, બહુ વૈરાગ્ય. આવો વૈરાગ્ય દેખાય જ કોઈનામાં તમને? તો ચાચડકા ચાલી લો આપણે. ચાલો. શ્રીહરિ સ્વસ્વધર્મમાં મુક્તાનંદ આદિ સાધુઓ, મુકુંદાનંદ આદિ નૈસ્તિક વર્ણીઓ અને રતનજી આદિ પદાતિઓને વર્તાવવા માટે ગોપાળાનંદ નામના મુનિવરને બોલાવીને તે પ્રતિ વચન બોલ્યા, હે મુનિવર, તમારે આ સાધુ આદિક સર્વને પણ આચાર્યની અનુમતિને નહીં ઉલ્લંઘીને, જો આ આચાર્યની અનુમતિને નહીં ઉલ્લંઘીને, એટલે આ બધા જે પેલા બધા ચેષ્ટામાં બતાવે છે ને કે પછી બંને આચાર્યોના કાંડા જેમ કે ગોપાળાનંદ સ્વામીને આપ્યા, એ વાત ખોટી છે. કાંડા એ તો ઉંમર નાની હતી એટલે આપેલા, પણ ત્યાગી અને ગૃહી બંનેના ગુરુ જે છે તે તો આચાર્ય મહારાજ જ છે. જો અહીંયા ભગવાને ચોખ્ખું કહી દીધું. આ શ્લોક નોંધ કરી લેવું. આ બધા જે ખોટું ખોટું જે અત્યારે ચગાવે છે હાવ વાત ખોટી છે. સાધુને જાણી જોઈને મોટા બનાવવાની કોશિશ બતાવે છે. એકચ્યુઅલી બંનેના ગુરુ જે છે તે ગ્રહસ્થ એવા આચાર્ય ધર્મકુળના આચાર્ય જ છે. શું કહ્યું તે સાંભળો. તમારે આ સાધુ આદિક સર્વને પણ આચાર્યની અનુમતિને નહીં ઉલ્લંઘીને, એટલે આચાર્ય મહારાજની જે મહિમા જે છે કે એની ગરિમા જે છે પદની, એને ઉલ્લંઘન નહીં કરવાની. બરાબર? સ્વધર્મમાં જેમ વર્તે તેમ વર્તાવવા, એટલે એને એના ધર્મોમાં વર્તાવવાના. જે ખાલી એક જ ફેક્ટર હતું કે તે સમયે આચાર્ય મહારાજની ઉંમર નાની હતી અને ગોપાળાનંદ સ્વામી હતા તે એકદમ પ્રખર સંત હતા, યોગી હતા, નિયમનમાં રહી શકે એવા અને બીજાને રાખી શકે એવા હતા. એટલે સમજો, આઈડિયા આવી ગયો? એટલા માટે એમને બંને આચાર્યોની જવાબદારી સોંપેલી. પણ આચાર્ય કે ગુરુ તરીકે તો ધર્મકુંડના આચાર્યનું જ સ્થાપન કરેલું. એટલે નંબર 1 પર તો આચાર્ય જ આવે. સમજો, પહેલાં આપણા સંપ્રદાયમાં તમે જોવા જાઓ તો સૌ પ્રથમ નંબર પર દેવ આવે. સમજો, દેવ પછીના નંબર પર એ દેવને સંભાળવા માટે તમે જે કંઈ જોવું તો આ બધા મંદિરો જે છે તે આવે. કારણ કે મંદિર છે તો દેવ છે ને. પછી એ દેવ અને મંદિર એ બંનેમાં મૂર્તિની સ્થાપના કરવી અને મંદિરો જે કોઈ છે એનું વ્યવસ્થાનું કામ કરવું તો એના માટે આચાર્ય આવે. અને એના માટે આચાર્ય, દેવ અને મંદિર એ બધા જે છે તે સ્વતંત્ર નથી કોઈ. તેમણે કોના મુજબ ચાલવાનું છે? તો શાસ્ત્ર મુજબ ચાલવાનું છે. તો શાસ્ત્ર આવે. તો આમ જોવા જાય તો શાસ્ત્ર નંબર 1 પર આવે. શાસ્ત્ર પ્રમાણે મંદિર બનવા જોઈએ, શાસ્ત્ર પ્રમાણે દેવ જે છે એની મૂર્તિનું સ્થાપન થવું જોઈએ, શાસ્ત્ર પ્રમાણે આચાર્ય મહારાજ પોતે વર્તવા જોઈએ અને ત્યાગી અને ગૃહી બંનેને વર્તાવવા જોઈએ. એટલે નંબર 1 પર શાસ્ત્ર આવે. અને એ શાસ્ત્રોની રચના શ્રીજી મહારાજે એટલે જ કરાવી છે કે એ શાસ્ત્રો પ્રમાણે દેવ ચાલવા જોઈએ, એટલે મંદિર બંધાવવા જોઈએ
મંદિરમાં જે દેવોની મૂર્તિ છે તે મન ફાવે એમ નહીં બનાવવાની કે મુખ્ય ડેરામાં ઘનશ્યામ મહારાજની સ્થાપના કરી નાખી. સોરી, એ આપણી પરંપરા નથી. શાસ્ત્ર પરંપરા આપણા સંપ્રદાયની, ઉદ્ધવ સંપ્રદાયની શું છે? મુખ્ય ડેરામાં કોણ આવવા જોઈએ? જય કોણ આવવા જોઈએ મુખ્ય ડેરામાં? મુખ્ય ડેરામાં કોણ આવવું જોઈએ? જોરમાં બોલ લે હવે, હું ખાઈ ઠંડી ચડી ગઈ. આટલો જુવાન માણસ થઈને કોની મૂર્તિ આવી જોઈએ? કૃષ્ણ ભગવાનની મૂર્તિ આવી જોઈએ. રાધાજી જોડે હોય કે રાધાજી વગર નરનારાયણ રૂપે હોય કે રાધા કૃષ્ણ હોય કે કોઈ પણ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જે છે એ મુખ્ય ડેરામાં હોવી જોઈએ. સમજો, એ આપણા સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત છે. બરાબર. ઘનશ્યામ મહારાજની મૂર્તિ મુખ્ય ડેરામાં અત્યારે જે કોઈ નવા સવા મંદિરોની સ્થાપના કરે છે, એ લોકો એનું સ્થાપન કરે છે, એ શાસ્ત્રની વિમુખ વાત છે. શાસ્ત્રમાં એવી રીતે વર્ણન નથી અને આપણી એ પરંપરા પણ નથી. જો કોઈ એમ કહેતું હોય કે એ અમારી પરંપરા છે, તો એ પરંપરા પણ નથી. એવી પરંપરા શ્રીજી મહારાજે સ્થાપી. તો શ્રીજી મહારાજે 6 મંદિરમાં કયા ભગવાનને સ્થાપ્યા? સમજો, તો એ પરંપરા છે ને આપણી. આ પરંપરા છે આપણી. જો આ સામે છે તે પરંપરા છે, આખી આપણી આચાર્ય પરંપરા છે. તો આ પરંપરાથી આપણે જોઈએ તો આપણા ઈષ્ટદેવ કોણ? ઉદ્ધવ તે રામાનંદ, ને શ્રી કૃષ્ણ તે શ્રીહરિ. તો ભગવાને શું એમના પેલા જે કોઈ ગુરુભાઈ હતા એને કહેલું, ભાઈ અમે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ જે છે તે મુખ્ય ડેરામાં એનું સ્થાપન કરશું, તમે રામ ભગવાનની કરો. એટલે ઘનશ્યામ મહારાજની મૂર્તિ જે છે એ મંદિરમાં સ્થાપવાની ના નથી, પણ મુખ્ય ડેરામાં એનું સ્થાપન થાય નહીં. એ શાસ્ત્ર પરંપરા નથી. એટલે પહેલા નંબર પર શાસ્ત્ર આવે. સમજો, હવે એ શાસ્ત્ર જે છે તેમાં લખેલું છે, પણ એ શાસ્ત્ર પ્રમાણે બધાને વર્તાવવા એ કોણ વર્તાવે? આચાર્ય મહારાજ. કારણ કે શાસ્ત્રોમાં બધાના આમાં તમે ધર્મ જોઈ લીધા, ત્યાગીના જોઈ લીધા, ગ્રહીના જોઈ લીધા, વિધવાના જોઈ લીધા, અનાશ્રમીના જોઈ લીધા, સાધ્વાના જોઈ લીધા, નૈષ્ટિક બ્રહ્મચારીના જોઈ લીધા, ખુદ આચાર્ય મહારાજને જોઈ લીધા, બધાના જોઈ લીધા. તો એ પ્રમાણે વર્તાવવાનું કાર્ય કોનું છે? શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કોને આજ્ઞા કરી? આચાર્ય મહારાજને. એટલે પહેલાં શાસ્ત્ર આવે, આચાર્ય મહારાજ આવે. એ આચાર્ય મહારાજ શાસ્ત્રમાંથી જે પ્રમાણે કહે એ પ્રમાણે આચાર્ય મહારાજના સ્વહસ્તે નવા મંદિરોમાં ભગવાનની મૂર્તિની શું થાય? પ્રાણ પ્રતિષ્ઠા થાય. એ પ્રમાણે આપણા મંદિરોની રચના થાય. મન ફાવે એમ થાય નહીં. સમજો, એના પછી જે છે આચાર્ય મહારાજ જે પ્રમાણે કે એ પ્રમાણે સાધુ જે છે તેમણે શાસ્ત્ર પ્રમાણે કથા વાર્તા કરીને હરિભક્તોને એમ કહી કે સત્સંગને વિશે જોડવાના છે. અને એ જે મંદિરોની રચના, સમજો કે જે દેવો માટેના ઉત્સવો, એના માટે જે કોઈ ધનાધિક જે છે તેની વ્યવસ્થા કોણ કરે? તો હરિભક્તો કરે. કારણ કે ત્યાગીને તો કમાવાની ના પાડી છે. આચાર્ય જે છે તેને તો આ કામ કરવાનું છે, એટલે એને કમાવાનો તો કોઈ પ્રશ્ન નથી. તો કમાવનાર કોણ રહ્યું આમાં? તો હરિભક્ત છે. તો હરિભક્ત છે. આ પ્રમાણે સંપ્રદાયમાં બધાની જરૂર છે. આમાંથી એક પણ પગ ખસી જાય તો શરીર ઊભું રહી શકે એવું છે નહીં. આ બધા પિલર છે, પણ સૌથી વધારે ફર્સ્ટ નંબર જો કોઈને અપાય તો એ શાસ્ત્રને અપાય. કારણ કે જ્યાં જ્યાં શાસ્ત્રો નથી ત્યાં ત્યાં આ બધા ઉલ્લંઘન થઈ રહેલા છે, અતિલંઘન થઈ રહેલા છે. અને એને કરીને પછી બધે જય સ્વામિનારાયણ હુમલા થાય છે, સરકારોના પતન થઈ જાય છે, જબરજસ્તી જોરાવરે કરીને વિદ્રોહીઓ બેસી જાય છે. આ બધું કેમ થાય છે? કેમ? ત્યાં કોઈ શાસ્ત્ર મર્યાદા નથી. જંગલ કા કાનૂન, जिसके हाथ में लाठी उसी की ભેંસ. એટલે આવું જ થવાનું. બરાબર. એટલે શાસ્ત્રને નંબર 1 અપાય. કોઈ પણ કંઈ પણ બોલે, વ્યક્તિ બોલતો હોય તો 1 મિનિટ ઊભો રહી જા ભાઈ. શાસ્ત્રમાં શું કહ્યું છે એ વાત જાણીને હું તારી જોડે ચર્ચા કરીશ. શાસ્ત્ર વગર કોઈની જોડે કોઈ માથાકૂટ થાય નહીં. અને શાસ્ત્ર પણ જે છે તે બહુ મોટો વિષય છે. બરાબર. એટલે એનો અભ્યાસ પાછો એવા વ્યક્તિ પાસે કરવાનો કે જે શ્રોત્રિય જોડે બ્રહ્મનિષ્ઠ પણ હોય. એકલો શ્રોત્રિય પણ એમાં ચાલે એવું નથી. કારણ કે સત્વ, રજ અને તમ એ 3 ગુણથી અભિભૂત થયેલા જીવ ગમે ત્યારે ભૂલ, મિસ્ટેક, તમે બ્લન્ડર કરી શકે છે. બરાબર. એટલે કોઈ એક વાક્યથી શાસ્ત્રના કોઈ પણ નિર્ણય હોય એને તમે સિદ્ધ કરી શકો નહીં. કારણ કે જે ધર્મ જે છે તે બદલાયા કરે છે. સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ, વિશેષતર ધર્મ, વિશેષતમ ધર્મ, એ અલગ અલગ પ્રકારના ધર્મો અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ નિરૂપણ કરે છે. એટલે એની સમજણ પણ સાચી મેળવવી બહુ જરૂરી છે. બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ.
એટલે ભગવાનના વર્તનમાં આ પ્રમાણે તમને વૈરાગ્ય દેખાયો. જે શ્રી હરિ આ પ્રમાણે આ લોકોને વર્તાવવા માંડ્યા. ગોપાળાનંદ સ્વામીને શું બધાને સ્વધર્મમાં વર્તાવવાનું કહ્યું, પણ કેવી રીતે? આચાર્ય મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યા વગર. એટલે કોઈ એમ કહે બંને આચાર્યના કાંડા એમ કહે કે ગોપાળાનંદ સ્વામીને આપ્યા, તો એ ગોપાળાનંદ સ્વામીને એમને નહીં સોંપી દીધેલા. આચાર્ય તરીકે તો બંને આચાર્ય જ હતા. ગોપાળાનંદ સ્વામીને તો ખાલી ત્યારે કાર્યવાહક મંત્રી બનાવેલા. પેલા લોકોની ઉંમર નાની હતી ને એટલે. સમજો, ગોપાળાનંદ સ્વામી સંપ્રદાયના ગુરુ નહીં હતા. બરાબર? ગુરુ તો ગુરુપદ તો આચાર્ય મહારાજને જ સોંપેલું છે. ગોપાળાનંદ સ્વામી કાર્યવાહક છે. કાર્યવાહક એટલે પેલા નાની હોય ઉંમર તો પેલા લોકો કરે ને કાર્યવાહક તરીકે કામ. કોઈના બાપા બહુ જલ્દી નાની ઉંમરમાં ગુજરી જાય અને છોકરો નાનો હોય, સમજો, તો પછી એની જે હવે સિમ્પલ વાત, ગુલશન કુમારનો છોકરો ભૂષણ કુમાર ટી સિરીઝ બહુ મોટો બિઝનેસ કરે છે. તો ગુલશન કુમાર જ્યારે એક્સપાયર થયા ત્યારે આ ભૂષણ કુમાર બહુ નાના હતા. તો ગુલશન કુમારના ભાઈ જે હતા ને તે બધા એની સાથે કામ કરતા હતા અને ટી સિરીઝને આજે કાંથી કાં પહોંચાડી દીધી. ભૂષણ કુમાર બહુ મોટો ઉદ્યોગપતિ થઈ ગયો છે, સમજો. પણ એ નાનો હતો ત્યારે એ થોડો ડિસિઝન લઈ શકે. ગુલશન કુમારની જ્યારે હત્યા થયેલી ત્યારે તો ભૂષણ કુમાર બહુ નાના હતા. તેના કાકાઓએ ને એ બધા એના ધંધામાં એને મદદ કરી અને પછી અત્યારે તો બહુ મોટો એ બિઝનેસ ટાઇકૂન બની ગયા ભૂષણ કુમાર. હવે એનો મતલબ એવો થોડો છે કે એના બાપાનો બિઝનેસ આ સંભાળે એટલે એના કાકાઓ એના પ્રોપરાઇટર થઈ ગયા. ના, બધાના ભાગ છે અંદર. એના બાપાએ ગુલશન કુમારે બધાના ભાગ રાખેલા છે, 10%, 20% એવી રીતે. હુલ એન્ડ સૂલ કોઈ નહીં મળે. એ તો એનો આ છોકરો છે તે એના જ વધારે સૌથી વધારે પર્સન્ટેજ હોય, સમજો. એટલે મહારાજે આવી વ્યવસ્થા કરેલી શ્રીજી મહારાજે કે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે ભાઈ તમે પાવરફુલ વ્યક્તિ છો તો સંપ્રદાયને સંભાળજો. કારણ કે ભગવાન પોતે સંભાળી ગયા હોય તો ભગવાને એના પછી કોઈને કોઈ એવો મજબૂત માણસ શોધવો પડે ને. યાદ રાખજો, કોઈ પણ જગ્યા પર કોઈ પણ કાર્ય તમે કરતા હો અને એ પ્રમાણે એ ફ્લુએન્ટલી ચાલુ રહે એના માટેની વ્યવસ્થા તમારે તમારા જીવનકાળ દરમિયાન કરી દેવી પડે. નહીં તો પાછળથી અંધાધૂંધી ફેલાઈ જાય. તમે જે શુભ કામ કરતા હો એ બંધ થઈ જાય અને જે જગ્યા હોય એની ઉપર રહેલા પૈસા હોય કે એમાં રહેલી સત્તા હોય એના માટે તમારા પછીની પેઢીમાં ઝઘડા ઘૂસી જાય, લોકો લડવા માંડે. બેસ્ટ એક્ઝામ્પલ આપણે ત્યાં સોખડાવાળાનું છે. એક ગયા ને બીજા બધા લડવા માંડ્યા. પેલો કહે કે હું બેસું ને પેલો કહે કે હું બેસું ગાદી ઉપર, સમજો. એટલે જીવનકાળ દરમિયાન જ આ બધી વ્યવસ્થા કરી નાખવી પડે. મેન બિહાઇન્ડ પ્રોડક્ટ, યાદ રાખજો. એટલે ભગવાને એ વ્યવસ્થા પહેલેથી કરી દીધી. બરાબર? ચાલો, હવે પછી શું થયું કે વર્તાઓ એમ મુનિને કહીને પછી વર્ણી પ્રમુખના પ્રતિ એમ બોલ્યા કે હે ભક્તા, મારા આશ્રિત તમારે સર્વે આ ગોપાળાનંદ મુનિની આજ્ઞામાં વર્તવું. બરાબર? મુકુંદાનંદ વર્ણી બધાને ભગવાને શું કહ્યું? તમારે બધાએ આ ગોપાળાનંદ મુનિની આજ્ઞામાં વર્તવાનું છે. તમારે મધ્યે જે કોઈ પણ એમની આજ્ઞાને ઉલ્લંઘીને વધશે તે મારો ભક્ત નથી, એવું મારું વચન નિશ્ચિત જ છે. ભાઈ મારો ભક્ત ક્યારે? જ્યારે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહી. કેમ એવું ભગવાને કહ્યું? ભાઈ કેપેબલ છે ગોપાળાનંદ સ્વામી, બરાબર? અને સૌથી વધારે શું છે? નિષ્પક્ષ વ્યક્તિ છે, શાસ્ત્રોને જાણનારા છે, સમજો. બ્રહ્મનિષ્ઠ છે, બરાબર? યોગી છે, સમાધિનિષ્ઠ વ્યક્તિ છે, બ્રહ્મ સાક્ષાત્કારી છે. વિષયનો લવલેસ એમનામાં નથી. અને ભગવાનને એવો ભય ન હતો કે ભાઈ હું જઈશ પછી મારા આ જે ધર્મકુંડની ગાદી જે છે એને ઉથલાવવાનો પ્રયત્ન ગોપાળાનંદ સ્વામી કરશે, સમજો. એટલે ગોપાળાનંદ સ્વામીને સોંપી ગયા. બરાબર? અકબરની સાથે બહેરમ ખાન નામનો હુમાયુનો બહુ નજીકનો વફાદાર એક શું કહેવાય મંત્રી હતો. અને એ હુમાયુ જ્યારે મરી ગયો ત્યારે બહેરમ ખાનને સોંપીને ગયેલો અકબરને બધાને. કોણ? હુમાયુ. કારણ કે હુમાયુને ખબર હતી કે આ બહેરમ ખાન વફાદાર માણસ છે. તો બહેરમ ખાને દિલ્હીની ગાદી ઉપર અકબરને બેસાડ્યો. બાકી બહેરમ ખાન પોતે બેસી શકતો હતો. અકબરની ઉંમર બહુ નાની હતી ને એટલો કેપેબલ હતો, મજબૂત હતો. પણ હુમાયુને ખબર હતી કે બહેરમ ખાન ગદ્દારી નહીં કરશે, વફાદાર છે મારો. એટલે હુમાયુ એને કહીને ગયેલો કે આ ગાદી ઉપર, દિલ્હીની ગાદી ઉપર તારે અકબરને બેસાડવાનો છે. અને એણે હકીકતમાં એને બેસાડેલો, સમજો. વફાદારી બહુ મોટી વસ્તુ છે. વફાદારીની કોઈ કિંમત નથી હોતી, પણ વફાદારી શું હોય છે? માનસિકતા હોય છે. બરાબર? પોતાના સ્વાર્થ માટે કે પોતાના લોભ માટે પણ જે વફાદારી ન છોડે તે વ્યક્તિનો જે ઇતિહાસમાં ગૌરવથી એનું જે નામ દેવાય છે એ કોઈ દિવસ ગદ્દાર માણસનું ન દેવાય. એ ભલે ગમે એટલી ઉપલબ્ધિ મેળવી હોય. બરાબર? તમે કોઈની પાસે કોઈ પણ વસ્તુ મેળવો
અને એ તમે એની જોડે ગદ્દારી કરીને મેળવી હોય કે ખોટું કરીને મેળવી હોય તો એક વસવસો તમને પોતાને પણ હોય અને ભગવાનની ડાયરીમાં તો લખાઈ જ ગયું કારણ ખોટું કરેલું છે. ભલે તમને આ લોકમાં સફળતા મળી જાય પણ તમને માનભરી દ્રષ્ટિથી કોઈ જોઈ નહીં. વફાદાર વ્યક્તિને જ લોકો માનભરી દ્રષ્ટિથી જોઈ, બાકી बेवफा तो अक्सर मिल जाते हैं, ढूंढने भी नहीं पड़ते, घर में भी मिलते और बाहर भी मिल जाते हैं. वफादार ढूंढना मुश्किल है. बराबर. એટલે વફાદારી બહુ જરૂરી છે. એટલે ભગવાને ગોપાલ સ્વામીની સ્થાપના કરી કે આ વફાદાર વ્યક્તિ છે. બરાબર. એટલે હંમેશા લીડરનું આ જ કામ હોય છે. લીડર હોશિયારી નથી જોતા, સમજો. હોશિયાર તો ઘણા બધા લોકો મળી જાય, એની વફાદારી કેટલી છે એ જોઈ, સંસ્થા પ્રતિ, એના પોતાના પ્રતિ, કે એ જાય એ પછી પેલો બીજો જે સંભાળે છે તે પોતાના માટે કરે એવો છે કે સંસ્થા માટે કામ કરે એવો છે કે લોકો માટે કામ કરે એવો છે એ જોઈ લીડર. એકલી હોશિયારી નથી જોવાતી. હોશિયાર હોઈને પોતાનું જ કરી નાખતો હોય, બધું પોતા માટે જ કરતો હોય તો એ પછી કંઈ કામનું નથી. એ સારો લીડર નહીં બની શકે, યાદ રાખજો. સારો લીડર એ જ બની શકે જે બીજાનું વિચારતો હોય, બીજા માટે કામ કરતો હોય, અને એને જે કંઈ પદ પ્રતિષ્ઠા પણ મળે એ એના ગુણને કારણે જ મળે. બધાને સાથે લઈને એ ચાલી શકતો હોય તો જ એ સારો લીડર છે. બરાબર. એમને એમ નીતિશભાઈએ ના કહી દીધું, એને ઓફર કરેલું વડાપ્રધાન પદ કેજરીવાલ ને રાહુલ ગાંધીએ કે 234 છે ને અમારામાં આવી જાઓ, તમને પીએમ બનાવી દઈએ. સમજી જાઓ, લોકસભાના ઇલેક્શનના રિઝલ્ટના 48 કલાકની અંદર આ ગેમ થઈ ગયેલી કે તમને પીએમ બનાવી દઈએ અને બધા દમદાર પદ જે છે તે તમે કહેશો એ બધાને આપી દઈએ. એક વખત છેડો ફાન નાખો એનડીએ જોડે. બરાબર. નીતિશભાઈએ ના પાડી દીધી ભાઈ કે કાલથી કામ પર લાગી જાઓ. આટલો મસ્ત મેઇન માણસ અમે શોધેલો છે કામ કરવાવાળો, તો પછી આપણે શું કામ કરવાનું? હું બિહાર ચાલ્યો જાઉં શાંતિથી કાલે સવારે, હું મારું કામ કરું ને આ કામ જે પેલો કરે છે એને કરવા દેવું નહીં શાંતિથી. મારે નહીં તમારી જોડે લમણાજીક કરવી. એમ કને નીતિશભાઈ સીધા બિહાર ચાલ્યા ગયા શાંતિથી. સમજદાર માણસ, સમજો. એને થયું કે આ શંભુ મેળો ચલાવવો ને આ બધી માથાકૂટ કરવી ને વાતે વાતે પેલા લોકો આમ તેમ ઉચક્યા કરે, ગન ઉઠલાઈ નાખશું સરકાર, ઉઠલાઈ નાખશું સરકાર એમ કરીને. એના કરતાં બળતું ગળ આ બેને મોટાભાઈને છોટાભાઈને આપી દેની, આપણે શાંતિથી બિહાર નીકળી જાઓ. मैं तो चला HMV स्टूडियो, अपना फोटो निकालूंगा और खुद देखूंगा और हर रोज सुबह डांस करूंगा. બરાબર. 6 મહિના થઈ ગયા. બહુ વિપક્ષને એવું હતું કે આમ કરશે ને તેમ કરશે. એક અવાજ પણ આવ્યો બિહારમાંથી, 2-3 જગ્યા પર એ લોકો ઇલેક્શન હારી ગયા એમાં ને એમાં, પણ કોઈથી કંઈ અવાજ નથી આવતો. એક 2027નું યુપી જવા દેવ. બરાબર. ટાઈ ફીસ થઈ જશે. આ 2 જગ્યા પર ખતરો હતો એટલે હું અત્યાર સુધી હું પણ કંઈ બોલતો નહીં હતો. હું પણ તેલ અને તેલની ધાર જ જોતો હતો. મેં કહું હરિયાણામાં શું થાય, લેટ અસ સી ધ પિક્ચર. પછી મેં કહું મહારાષ્ટ્રમાં શું થાય, લેટ અસ સી ધ પિક્ચર. પિક્ચર પૂરું થઈ ગયું. બરાબર. 4 દિન કી ચાંદની, ફટાકડા ફોડી નાખ્યા સત્તામાં આવ્યા વગર કે 234 આવી. હવે ઘરે જઈને ખુશ થઈને સૂઈ જાઓ. હાથમાં કંઈ નહીં, પતાસું પણ નહીં. બરાબર. એટલે બહુ જલ્દી ખુશ નહીં થઈ જવાનું. તો 234 આવી ગઈ. બરાબર. કામ કરવાવાળા માણસ એને જોઈને હંમેશા ડરવું. કામ કરવાવાળો માણસ ગમે ત્યારે ઊભો થઈને કામ કરવા સમજ થઈ જાય. યાદ રાખજો, 800 માણસથી કંઈ ના થાય. સમજી ગયા? આવું છે. ચાલો, જય સ્વામી નારાયણ. એટલે ભગવાને એટલે એ લોકોને નિમેલા ગોપાલ સ્વામીને ગદ્દારી નહીં કરે એ લક્ષણ પહેલાં જોવાનું. બરાબર. અને એ લીડરમાં એ લક્ષણ કુદરતી હોય જ કે કોણ ગદ્દાર છે અને કોણ નથી ગદ્દાર, એને ખબર પડી જ જાય. એ એમને એમ ત્યાં નહીં બેઠેલો હોય. બરાબર. 15, 25, 20 વર્ષથી મોદી સાહેબ ત્યાં એમને એમ નહીં બેઠેલો હોય. એને ખબર પડે જ કે ભાઈ કોણ ગદ્દાર છે ને કોણ ગદ્દાર નથી અને કોણ શું કરી શકે. સમજી ગયા? શિંદે સાહેબને પહેલી ટર્મમાં કેવા 2.5 વર્ષ બનાવ્યા. આ વખતે શું કહી દીધું, જો ભાઈ સીએમ અમારો જ રહેશે, જે હોય તે. પેલા ભાઈ સતારા ગયા, આમ ગયા, તેમ ગયા. એને થયું ગજ વાગે એવો નથી. બરાબર. આવી ગયા ને, સમજો. ભવિષ્યમાં જે થાય તે પણ લાઈનમાં આવી ગયા ને, એ હોવું જોઈએ એ પ્રમાણે. એને પણ ખબર છે કે આ ભાઈ પેલાને આમ કરી શકે તો આ બાજુ પણ આમ કરી શકે છે. સમજો. બરાબર. તો એ બંનેને ખબર જ હોય, પણ એ એના વગર પણ ચાલે એવું નથી ને પેલાને આના વગર પણ અત્યારે ચાલે એવું નથી. એટલે સમયના માર્યા બંને, તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ, એવું ચાલે છે. એટલે આ બધું રાજનીતિમાં ચાલ્યા કરે. જ્યાં સંપત્તિ છે, જ્યાં માયા છે, ત્યાં આ બધું ચાલ્યા જ કરવાનું.
એ છોડવું એ જ માયા છોડેલી છે. હવે આમાં ભગવાન કે એ પ્રમાણે આમાં કોણ કેટલો ગગો છે કે કોણ કેટલો હોશિયાર છે એ વસ્તુ કંઈ મેટર કરતી નથી. કોનામાં કેટલો જ્ઞાનાંશ છે એ મેટર કરે છે. જેનામાં જેટલો જ્ઞાનાંશ એનામાં એટલો વૈરાગ્ય, એ એટલો જલ્દી કોઈ પણ વસ્તુને છોડી શકે અને એ એટલો જલ્દી નિષ્પૃહ થઈને ભગવાન પાસે જઈ શકે. આમાં જ્ઞાનાંશ જવાબદાર છે. સમજી ગયા? એટલે ભગવાનની ઈચ્છાથી ભગવાનની દયાથી જે કંઈ મળે રાજી રહેવાનું. ચાલો ભાઈ, એ રાજન રાજન આ પ્રકારે કહેલા તે સાધુ પ્રમુખ સર્વ ભક્તજનો ભગવાનને નમસ્કાર કરીને બે હાથ જોડીને વચન બોલ્યા કે આ જે છે ને ગોપાળાન સ્વામીવાળું જે આવેલું છે ને તે જોઈ લેજો. આ 5મા પ્રકરણના 55મા અધ્યાયમાં છે અને શ્લોક નંબર 20 થી 22 છે. યાદ રાખજો, આ તમને લોકોને કહી દીધું બરાબર. એટલે કોઈ કદાચ ભવિષ્યમાં પૂછવા આવે ને બંડિયા ફંડિયા આ બધા છે ને, તો યાદ રાખજો. હું તો યાદ નહીં રાખીશ, તો તમને ખબર જ છે બરાબર. મારી તો ગેરંટી જ છે કે હું યાદ ન રાખીશ. તમારે યાદ રાખવું હોય તો રાખજો. હે, અમારું કાંડું કોઈ પકડું નથી ભાઈ. ચાલો, એટલે શું છે કે સાધુ પ્રમુખ સર્વે ભક્તજનો ભગવાનને નમસ્કાર કરીને બે હાથ જોડીને વચન બોલ્યા કે એ ભગવાન અમે સર્વે આપના કહેવા પ્રમાણે જ કરીશું, અન્યથા નહીં જ કરી. આ ભગવાન હિંટ આપે છે. હવે સમજો શું હિંટ આપે છે. એક એક કરીને બધું એમના પછીનું એ ન હોય ને આ બધું બરાબર ચાલે ને એની બધી વ્યવસ્થા કરે છે. એટલે ભગવાન હિંટ આપે છે હવે કે અમે ધીરે રહીને આ બધું છોડીને જવાના બરાબર. એટલે આ પ્રમાણે ભગવાન બધી વ્યવસ્થા ભવિષ્યની વ્યવસ્થા કરે છે એ સમયે. ચાલો, હે ભૂપતે તે સમયે તેઓનું અંગીકાર વચન સાંભળીને પરહર્ષ પામેલા ભગવાન તે નિજ આશ્રિતો પ્રતિ બોલ્યા કે હે ભક્તા, જો મારા કયા પ્રમાણે વર્તશો તો તમારું પરમ શ્રેય થશે જ. ભગવાને કહી દીધું કે તમે મારા કયા પ્રમાણે વર્તશો તો તમારું પરમ શ્રેય થશે. જો અત્યારે ભગવાન હોય તો આ ડાયલોગ કોઈ દિવસ નહીં બોલે. અને ભગવાન એમ કહે તમે મારા કયા પ્રમાણે વર્તવાના જ નથી એટલે તમારું પરમ શ્રેય ન જ થશે. એ હું કહું છું, કારણ કે ભગવાન તો જાણતા જ હોય ને કે આ વર્તે એવો નથી. व्यासजीએ दुर्योधन ने ना कह દીધેલું, देखो दुर्योधन मैं तुम्हें समझाने के लिए आया हूँ लेकिन मैं जानता हूँ कि तुम समझोगे नहीं और युद्ध होने वाला है. એવું છે. તો ભગવાન જાણતા નહીં હોય અત્યારે આવે તો કે ભાઈ આ લોકો મારું કહેલું કરે એવા નથી, એટલે અત્યારે ભગવાન આવે તો આ ડાયલોગ બદલાઈ જાય. સમજો, લેટ્સ બી પ્રેક્ટિકલ અબાઉટ ધેટ. બરાબર ને? સાચી વાત છે ને? ચાલો, અનંતર તમને ખબર હશે અંગ્રેજી વ્યાકરણમાં એક પેલો વિષય આવતો હતો ડિગ્રીવાળો, બરાબર. સુપરલેટિવ ને બધી ડિગ્રીઓ આવે ને તેમાં આવું બધું બહુ આવે, મોસ્ટ ને આ ને તે ને પછી બેની કમ્પેરિઝન તે કમ્પેરેટિવ ડિગ્રી ને એ બધું આવતું હતું ને, એમાં આવું બધું બહુ આવતું હતું કે આનામાં આમ ને આમાં આમ તો બેટર દેન ધીસ ને આનામાં આ બધું સરખું જ લાગે. છેલ્લે પેલો પરીક્ષામાં પૂછે ને તો આપણે એમ થાય કે આમાં શું કરવાનું, ગાય વજાડી વાજા મગનધાઈમાં રાજા. પછી એ બરાબર, પછી એ એમાં શું હોય, શબ્દની મારામારી હોય, કમ્પેરિઝન કરેલી હોય તો કમ્પેરેટિવ હોય તો એમાંથી સુપરલેટિવ કેવી રીતે થાય તે એ બધું વિચાર કરીને કરવાનું હોય. ગુડ, બેટર એન્ડ બેસ્ટ આ યાદ રાખવાની રીત તમારા પેલા ભટ્ટ સાહેબ જે ધામમાં ગયા ને તે શીખવાડી ગયેલા કે ગુડ, બેટર એન્ડ બેસ્ટ યાદ રાખજો. ધી બેસ્ટ આવે તો આ પ્રમાણે, બેટર આવ્યું એટલે કમ્પેરેટિવ છે તો પછી જોવાનું કે આમાં કરવાનું જ તેમાં બેસ્ટ લાવવાનું જ તમારે. તો બેસ્ટ લાવવાનું જ તો સરખામણી નીકળી જાય તો પેલા એક વ્યક્તિ પર તમારે લઈ જવાનું. આ યાદ રાખવાની રીત છે વાસુદેવ, કોઈ દિવસ ભૂલ નહીં પડશે. એટલે અમે ભણતા હતા તો અમારી પણ ભૂલ પડતી હતી, પણ આ ભૂલ ન પડે એના માટેનું છે. એટલે ભગવાનને ખબર હોય કે આપણે ક્યાં ભૂલ કરીએ, સમજો. એટલે ભગવાન ન ભૂલ થાય એના માટેના બધા રસ્તા પહેલેથી બતાવી ગયા છે. પણ આપણે જીવ એટલે ભૂલ તો કરવાના ને, નહીં તો પછી અમે ભૂલ ન કરીએ તો અમે જીવ કેવા, સમજો. માસ્તર એમને માસ્તર ન હોય, યાદ રાખજો. સ્ટુડન્ટ ગમે એટલો હોશિયાર હોય પણ માસ્તર માસ્તર જ કહેવાય. અર્જુનજીને જાણતા હતા કોણ, આચાર્ય દ્રોણ. દુર્યોધન અકળાયો કે તમને બનાવ્યા તો તમારી નિષ્ઠા ટોટલી સંપૂર્ણપણે અમારી તરફ છે એવું તમે કેવું છો, પણ એવું સાબિત નહીં થયું. તો એ સાબિત કેવી રીતે થશે? તમે પણ એક પણ પાંડવને અત્યાર સુધી માર્યો નથી. ભીષ્મ તો ના પાડતા હતા કે હું નહીં મારીશ, પણ તમે પણ કંઈ માર્યો નથી એક પણ ને, તો હું કેવી રીતે કહી શકું કે તમે અમારું અનાજ ખાધું જ ને તમારી જે કોઈ નિષ્ઠા જે છે તે અમારા પ્રત્યે છે, તમે 100% અમારા માટે જ લડો છો, હું કેવી રીતે માનું? દુર્યોધને ગુગલી નાખેલો જોરદાર, સમજો. આચાર્ય દ્રોણનો પિત્તો ફરી ગયો કે સાલો હું બોલી ગયો, કાલે યુદ્ધ પૂરું એમ કહી.
સાંજની સભામાં કહી દીધું. તો કે કેવી રીતે? હું તને સમજાવું ને, કાલે યુદ્ધ પૂરું એમ કે જોયા કર. તો કે કેવી રીતે પૂરું કરશે? હું યુદ્ધ પૂરું કરી નાખીશ કાલે. યુધિષ્ઠિરે અને આચાર્ય દ્રોણે કહી દીધું. તો કેવી રીતે? હું યુધિષ્ઠિરને બંદી બનાવી દઈશ. કાલે સવારે મળો મને બધા. સવારે મળ્યા એટલે એણે સીધું કોઠાયુદ્ધ ગોઠવી દીધું. ધન ધનાધન ધન. પેલા બે હતા ને રાજાઓના છોકરા, એને બંનેને કહ્યું શ્રી કૃષ્ણ અને અર્જુનને ખાલી યુદ્ધ ભૂમિથી દૂર લઈ જા. આજે સાંજ સુધીમાં યુધિષ્ઠિરને પકડીને યુદ્ધ પૂરું નહીં કરી દઉં. આજે સાંજે અહીંયા જોઈ લે કૌરવોનો ઝંડો લહેરાતો હશે. ધેટ્સ માય પ્રોમિસ. ભગવાન શ્રી કૃષ્ણ હલી ગયેલા. બ્રાહ્મણના દીકરાએ કસમ ખાધી છે. બ્રાહ્મણથી તો ભગવાન પણ ડરે છે. કહેવામાં એવું આવે છે, સમજો. અને ભગવાન પણ એ દિવસો ઉલટા ચાલે છે. અર્જુનજીને સાથે પેલાની બોલતા જ નથી, કંઈ લઈ જ જાય પેલા બે જોડે લડવા માટે દૂર દૂર સુધી. આ બાજુ કોઠાયુદ્ધની શરૂઆત કરી નાખી. પાંડવો અકળાયા કે હવે શું કરવું, કોઈને જ નથી આવડતું. એટલે અભિમન્યુ ઊભા થયા કે ભાઈ મને આવડે છે, અંદર ઘૂસતા આવડે છે, આગળ નીકળતા બહાર જતા નીકળતા નથી આવડતું. ભીમસેન કહે કે હું કોઠા તોડી નાખીશ, ચાલ 7મો કોઠો હું તોડી નાખીશ, કમ ઓન લેટ્સ ગો. અને યુધિષ્ઠિરને સાઈડ પર ઊભા રહ્યા. એ જોતા રહી ગયા. પેલા લોકો ઘૂસતા ગયા. ભીમ અને કોણ અભિમન્યુને પાછળથી બધા પાંડવો આવતા ગયા, સમજો. બરાબર. પણ જયદ્રથે રોકી નાખ્યા ચારે ચાર પાંડવોને. કેમ? પેલું વરદાન નડી ગયું. કોનું? શિવજીનું વરદાન કે એક દિવસ એવો આવશે કે તું 4 પાંડવને ભારી પડશે. અર્જુનને તું કોઈ દિવસ ન હરાવી શકે, કારણ કે એ સાક્ષાત નરનો અવતાર છે. પણ 4 પાંડવને તું ભારી પડશે. એમાં અભિમન્યુ નીકળી ગયા, પણ યુધિષ્ઠિરની ગાદી બચી ગઈ, સમજો. અને પેલા બ્રાહ્મણનું વાક્ય જે હતું તે સાચું પડતા પડતા રહી ગયું. આ શું હતું ખબર તમને? આ ભગવાને જે વિચારેલું હોય તે થાય. આ ભગવાનની વ્યવસ્થા. કે યુધિષ્ઠિરની ગાદી ન ગઈ, યુધિષ્ઠિર બંદી ન બન્યા, અભિમન્યુ નીકળી ગયા, પાંડવોનું બધું બચી ગયું. અને અર્જુન આવીને રડે, કલ્પાન કરે કે હવે મારે શું માનવું? ને એનન ચિંદનથી શસ્ત્રાણી, આ દેહ નથી એ મારે માનવાનું. હવે ગીતા જ્ઞાન અહીંયા મને કામમાં આવે. અમારો છોકરો ગયો, હવે અહીંયા ગીતા જ્ઞાન આપશે એમ? હવે અહીંયા ગીતા જ્ઞાન કામમાં આવે, સમજો. બરાબર. પણ એ વિધિના લખ્યા લેખ હતા. કુરબાની દેગા કોણ? કુરબાની એની લીધી ભગવાને. એટલે હું હંમેશા કહું છું, યુદ્ધ જ્યાં સુધી બને ત્યાં સુધી ટાળો. કારણ કે ભલે તમે સત્યના પક્ષમાં છો કે ગમે તે પક્ષમાં છો, ખુંવારી તો થાય જ છે. યુદ્ધ કદાપી હિતકારી હોતું નથી. પ્રયાસ હંમેશા શાંતિનો કરવો. પણ પછી જો તમને એવું લાગે કે હવે આમાં શાંતિ રહી શકે એવું જ નથી, તો પછી યુદ્ધ પછી જ શાંતિ થાય એવું છે, તો યુદ્ધ થઈ જાય તો અલગ વાત છે. બાકી યુદ્ધ કદાપી શાંતિના દરવાજા ખટખટાવતું નથી. એમાં ખુંવારી જ થાય છે, સારાની પણ અને ખરાબની પણ. મૃત્યુ, હિંસા, જે કંઈ અઘટિત ઘટનાઓ અંદર ઘટે જ છે. કોઈને ખબર છે મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી કેટલી બધી વિધવાઓની ચીખો રાત રાત સુધી ગૂંજતી હતી? તે કોઈને ખબર છે? કેટલા બધા સબ હતા. યુધિષ્ઠિરનો દમ નીકળી ગયેલો પેલા સૈનિકોના, ને કેટલા બધા યોદ્ધાઓના સબ ઉચકતા કુરુક્ષેત્રમાંથી. કેટલા બધા સબ હતા. કેટલી બધી સ્ત્રીઓ ભારત વર્ષને વિશે વિધવાઓ થઈ ગયેલી. બરાબર. એટલે એ તો બોલવાનું છે મહાભારતનું યુદ્ધ. યુદ્ધ થાય ને તો ખબર પડે. કોઈ દિવસ અંધાધૂંધી ફેલાય ને તો ખબર પડે. એ તો આપણે અહીંયા શાંતિથી બેઠેલા જ ને. મોસાણે જમણવાર, મા પણ પીરસનાર, સાથે સાથે બાપા પણ આવનાર, દાદા પણ આવનાર, ને આપણા મોડામાં એક મોડામાં ખાજુ ને એક મોડામાં રસ ને સાલમ પાક. એટલે મજા જ મજા છે. બાકી અત્યારે જાઓ સિરિયા તો મજા આવી જાય તમને. હાથમાં પેલું સીતાફળ આવી જાય ને, આ કાથી આવી ગયું એકદમ. બરાબર. આ બસરનો ખાસ માણસ છે. પેલો અસર છે ને, અસર એનો ખાસ માણસ. અસદનો ખાસ માણસ સિરિયાનો જ છે. ખાસ આનું પૂતળું બનાવેલું જ હતા સિરિયામાં. જોઈ લો, આના જેવો જ દેખાડો હતો. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ ભગવાન કહે તમારું પરમ શ્રેય થશે. 2 મિનિટ છે ને. અનંતર ભગવાન પોતાના દેહનું પણ બહુધા અનુસંધાન નહીં રાખતા. ભગવાન કહે કે હવે આ દુનિયા છોડવાની છે એટલે દેહનું અનુસંધાન છોડો. ખાન પાનાદિક સમગ્ર દેહ યાત્રા વ્યવહારનો પણ પરિત્યાગ કરીને સ્વ આત્મા સ્વરૂપના અનુસંધાનમાં નિષ્ઠાવાળા થઈ. જ્યારે શરીરને છોડવાનું હોય તો આ પ્રમાણે છોડાય, સમજો. ભગવાને શીખવાડે છે આપણે ભાઈ પછી ખાધું ને પછી પીધું શું ને શું ખાવું ને શું પીવું બધું છોડો માયા, ભગવાનનું ભજન કરો. પોતાના અનન્ય ચરણાશ્રિતોને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય યોગ ધર્મ આદિકનું, જો યોગ ધર્મ પણ ભગવાન શીખવાડતા હતા.
આદિકનું સ્વરૂપ યથાવસ્થિત બોધ કરતા હતા કે એમ બોલ્યા કે કોઈ પણ મદાશ્રિત જનોએ સ્વ વર્ણ આશ્રમ ધર્મ શ્રુતિ સ્મૃતિ વિહિત ન જ ત્યાગ કરવો. સ્વધર્મનો ત્યાગ નથી કરવાનો, કોઈએ પણ નહીં કરવાનો. મદાશ્રિત એટલે મારો આશ્રિત, જેનો જે ધર્મ છે તેનું એણે પાલન કરવાનું છે સ્વધર્મ પ્રમાણે, વર્ણ અને આશ્રમ પ્રમાણે. તમારો જે વર્ણ હોય તે અને તમારો જે આશ્રમ હોય એના જે ધર્મ છે એનું પાલન કરવાનું. અને પરમાત્મા થકી વ્યતિરિક્ત બાહ્ય વસ્તુઓમાં લેશ પણ રાગ છોડી દઈને સમસ્ત વાસનાએ રહિત થઈ અક્ષર બ્રહ્મની સાથે પોતાની એકરૂપતા વિભાવના કરીને પ્રકાશમાન દિવ્ય ભાસ્કર શુક્લ તેજ પુંજભૂત અક્ષર બ્રહ્મ ધામમાં વિરાજમાન પરમાનંદમય દિવ્યાકાર વાસુદેવ ભગવાનમાં પરાભક્તિ કરવી. આ દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં રાગ રાખવાનો નથી. આ દુનિયામાં આવું જ છે. શૂન્યમાંથી સર્જન કરવાનું ને પછી કરેલું સર્જનો એ બધું અહીંયા છોડીને ચાલ્યા જવાનું. સમજો. એટલે ભગવાને આ પ્રમાણે જ આ દુનિયા બનાવેલી છે. રેતીના મકાન ને રેતીના વાહનો ને રેતીના રમકડા પેલા છોકરાઓ બનાવે અને સાંજ પડે એને તોડી નાખે. એમાં આપણે આ તોડીને ભૂલી જ જવાના છે. એમાં મોહ રાખવાનો નથી. એ દુનિયા એવી જ છે, પહેલેથી એવી જ છે. આપણે હતા ત્યારે પણ એવી જ છે, આપણે જઈશું પછી પણ એવી જ રહેવાની છે. એટલે એમાં કંઈ ગુમાવવાનું છે નહીં. એટલે કંઈ ગુમાવવાનો કે એવો બહુ મોટો મોહ રાખવો નહીં. કોઈ વસ્તુનો રાગ રાખવો નહીં. સહેજે સહેજે જે મળે તે એક્સેપ્ટ કરવું, જે છૂટે એને પણ એક્સેપ્ટ કરો, ભગવાનનું ભજન કરો. અર્થાત સ્વધર્મ જ્ઞાન વૈરાગ્યપૂર્વક ભગવાનમાં ભક્તિ કરવી અને તે અક્ષરાવાસ ભગવાનના મહાત્મય જ્ઞાન માટે તેમના એકાંતિક ભક્ત સાધુઓની કાય વાણી મનથી સેવા કરવી. આ રીતે ધર્મપુત્ર નીલકંઠ ભગવાને પોતાના ભક્તો પ્રતિ ઉપદેશ કર્યો. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે દુર્ગપતને શ્રી ગોપીનાથ પ્રતિષ્ઠા નિરૂપણ નામમાં 50મો અધ્યાય એટલે 55મો અધ્યાય પૂરો થયો. એટલે શું કહ્યું? જે અક્ષરધામમાં ભગવાન પોતે બિરાજમાન છે તે અક્ષરધામમાં જવા માટે ભગવાનના જે સાધુ છે એની મન વચન કર્મથી સેવા કરવી, ભક્તિ કરવી, સ્વધર્મને વિશે રહેવું, આ લોકની બધી વાસનાઓનો ત્યાગ કરવો, ભ્રમરૂપ થઈને ભગવાનનું ભજન કરવાનું, બધી માથાકૂટ છોડો. આ પ્રમાણે આ 55મો અધ્યાય પૂરો થયો. હરિભક્તોની ફરિયાદ આવેલી છે કે કાલની જે કથા છે તે યુટ્યુબ પર પહોંચી નથી. પહોંચી? ક્યારે પહોંચી? નથી પહોંચી. દિનેશ કાકા એવું કહેતા હતા. કંઈ નહીં. 7 તારીખની લખેલી હતી. 8 તારીખ હતી ને એમાં શરૂઆતમાં 7 તારીખ આવી. ચાલો કંઈ નહીં. એટલે ભૂલમાં મિસ્ટેક થયા છે. તારીખમાં આમ તેમ થાય છે કોઈ કંઈ થઈ જાય.